નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બસ સ્ટેશને કોઈક બેનનું પર્સ લઈને એક ચોર ભાગે છે. તેને પકડવા માટે હાજર 2 પોલીસ એની પાછળ દોડે છે. તો મિત્રો, એમાં જેની દોડની ઝડપ વધારે હશે એ એને પકડી શકશે, કે પછી મેથ્સ અને રિઝનિંગમાં જેની ટકાવારી ઊંચી હશે તે એને પકડી શકશે. મિત્રો, આવી જ કંઈક વિસંગતતા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીના નિયમમાં મને દેખાય છે. 40% ઓછા હોય તો તમે પીઆઈ બની શકો, ક્લાસ 1 તો અધિકારી બની શકો, ઇવન ડીવાયએસપીમાં પણ સિલેક્શન થયેલું છે. પણ જો 40%થી ઓછા હોય તો તમે પોલીસ કોન્સ્ટેબલ ન બની શકો, પીએસઆઈ ન બની શકો. મિત્રો, તમને આ વાત માનવામાં નહીં આવે, પરંતુ આજે હું તમને જે વાત કરવાનો છું તે અગાઉની પરીક્ષાના જે રિઝલ્ટ આવ્યા છે એની માહિતી સાથે હું તમને જણાવવાનો છું. એટલે વિડીયો છે શરૂઆતથી છેક સુધી જોશો, તમને ખ્યાલ આવી જશે. અને આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરો. કદાચ જેમણે આ નિયમોનું ફ્રેમવર્કિંગ કર્યું છે એમને સુધી પણ આ વાત પહોંચે. જોઈએ મિત્રો, આ કઈ રીતે આની આ જોગવાઈઓ છે એના વિશે આપણે જોઈએ. હા મિત્રો, જોઈએ આપણે વિગતો. પીચ ચેન્જ કરું. હાલની જે જોગવાઈઓ છે એમાં પોલીસ કોન્સ્ટેબલનું જે એમસીક્યુ પ્રકારનું એક પેપર છે એમાં 2 ભાગ છે. પહેલા ભાગમાં મેથ્સ, રિઝનિંગ અને ગુજરાતી એમાં 40% લાવવાના. બીજા ભાગનું જે જીએસ છે એમાં પણ 40% મિનિમમ લાવવાના. બેમાંથી કોઈ એકમાં 40% ન આવ્યા તો તમે મેરિટમાં નહીં. પીએસઆઈની જે પરીક્ષા છે એમાં પેપર 1માં પાછો ભાગ 1 100 માર્ક્સનું મેથ્સ, રિઝનિંગ 40% ફરજિયાત લાવવાના. અને એક પેપરમાં ભાગ 2 જીએસ 100 માર્ક્સનું, એમાં પણ 40% ફરજિયાત લાવવાના. આ બંનેમાં 40% હોય તો જ તમારું પેપર 2 છે એ જોવાશે. અને પાછું પેપર 2માં એ 40% તો તમારે લાવવાના જ. એટલે પીએસઆઈમાં એવા 3 સ્ટેજ છે જ્યાં 40% વિદ્યાર્થીઓ કપાતા જશે. મિત્રો, મિનિમમ કટઓફનું જે ધોરણ છે એ પ્રિલિમમાં હોઈ શકે અને એ સમજી શકાય તેવી વસ્તુ છે. ફાઇનલ પરીક્ષામાં આવું ન હોવું જોઈએ. કેમ ન હોવું જોઈએ એના કારણો પણ આપણે જોઈએ. પહેલી વસ્તુ તે છે કે નાયબ મામલતદાર, ડીવાયએસઓ, જીપીએસસી 1-2 અને યુપીએસસીની જે ફાઇનલ જે પરીક્ષા છે એમાં મિનિમમ ટકાવારીનું કોઈ ધોરણ નથી. ક્લાસ 1-2ની પરીક્ષામાં 6 પેપર છે, એમાં એવી કોઈ જોગવાઈ નથી કે દરેક પેપરમાં 40% લાવવા. યુપીએસસીમાં પણ ફાઇનલ પરીક્ષામાં એવી કોઈ જોગવાઈ નથી. રાઈટ? એટલે આ વસ્તુ છે, ધ્યાનમાં રાખો. અને બીજી વસ્તુ કે અહીંયા જે એમસીક્યુ પ્રકારની જે પરીક્ષા છે એમાં માઇનસ પદ્ધતિ છે. અને જો પેપર અઘરું નીકળે તો એવું બને કે 40% ન પણ આવે. અને આવું ભૂતકાળમાં બન્યું છે. અગાઉ શરૂઆતમાં જ્યારે
તલાટીની કેવી કોઈ પરીક્ષા લેવાઈ ત્યારે મેરિટ માત્ર 19% અટક્યું હતું અને ગયા વર્ષે 2023ની તલાટીની પરીક્ષાનું રિઝલ્ટ હતું એમાં પણ આવી સ્થિતિ છે. જોઈએ વિગતો. હા, 2023માં તલાટી કામ મંત્રીની જે પરીક્ષા લેવાઈ મિત્રો, તો એમાં એનું જે રિઝલ્ટ છે એનું કટઓફ આપણે જોઈએ કે જનરલ જે બાહ્યો હતા એ સિવાયનું બધાનું મેરિટ 40%થી નીચે ગયું હતું. જોઈએ આપણે જનરલ બાહ્યો છે એનું 43%ની ઉપર રિઝલ્ટ હતું, 43.176. EWS જે ભાઈઓ છે એમનું રિઝલ્ટ 39.018% હતું. બક્ષીબંધના જે ભાઈઓ છે એમનું રિઝલ્ટ 38.988% હતું. એસસી ભાઈઓનું રિઝલ્ટ 38.684 પોઈન્ટ હતું. એસટી ભાઈઓનું રિઝલ્ટ એ 29.316% હતું અને બહેનોનું રિઝલ્ટ તો આનાથી પણ નીચું ગયું હતું. જનરલ બહેનોનું જે રિઝલ્ટ છે એ 36.236% હતું. ઈડબ્લ્યુએસ બહેનોનું જે રિઝલ્ટ છે એ 32.048% હતું. બક્ષીપંચની બહેનોનું રિઝલ્ટ એ પણ લગભગ 32.088%. એસસી બહેનોનું રિઝલ્ટ 32.756% અને એસટી બહેનોનું રિઝલ્ટ તો એ 26.17 જ હતું. તમે વિચાર કરો કે આ પરીક્ષામાં જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ કટઓફ 40%ની નીચે ગયું હતું. મિત્રો હજુ યાદ રાખો કે એમસીક્યુ પ્રકારની પરીક્ષા છે, માઇનસ પદ્ધતિ છે અને પેપર અઘરું નીકળે તો 40%થી પણ નીચે જઈ શકે. એટલે ફાઇનલ પરીક્ષામાં આવું મિનિમમનું જે ધોરણ છે એ ન હોઈ શકે. હવે મિત્રો અગાઉ જે ક્લાસ 1-2ની પરીક્ષા લેવાય છે, પીઆઈની પરીક્ષા લેવાય છે, એમાં 40%થી નીચેવાળા કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એની વિગત હવે જોઈએ. વર્ષ 2021-22ની જાહેરાત છે અને એનું પરિણામ છે 8/1/2023ના રોજ આવ્યું હતું ક્લાસ 1-2માં. અને એમાં કેટલા ઉમેદવારોની પસંદગી થઈ? 183. હવે 183 ઉમેદવારો ક્લાસ 1-2માં જે સિલેક્ટ થયા તો એમાંથી 21 વિદ્યાર્થીઓ એવા હતા કે જેનો ટકાવારી 40%થી નીચે હતી. 21 વિદ્યાર્થીઓ 183માંથી 21 વિદ્યાર્થીઓ જેમનું મેરિટ 40%થી નીચે હતું. આપણે વિદ્યાર્થીઓના નામ અત્યારે દેતા નથી, પણ એમનો જે મેરિટ ક્રમાંક છે એ હું તમને જણાવું છું. એમાં જે 183 ક્રમાંકે છેલ્લા ક્રમાંકે જે વિદ્યાર્થી લાગ્યો હતો એનું મેરિટ 36.75% હતું અને એની જે પસંદગી છે એ વર્ગ 1 માટે બીજા 2 એવા વિદ્યાર્થીઓ છે 37.2% અને 38.27% લાવનાર વિદ્યાર્થીઓનું સિલેક્શન ડીવાયએસપી તરીકે થયેલું છે. આ વિગતો આપ રિઝલ્ટ જે જાહેર થયું છે એમાં જોઈ શકો છો. વર્ષ 2019-20ની જે ભરતી છે પીઆઈની ભરતી છે જેનું રિઝલ્ટ 24/1/2021ના રોજ આવ્યું હતું. 40 પીઆઈની સીધી ભરતી હતી. એમાં 5 ઉમેદવારો એવા હતા કે જેના માર્ક્સ 40%થી ઓછા હતા. એકાદ બેના મેં ઉદાહરણ આપ્યા હશે. એમાં જે 40મા નંબરે છેલ્લા ક્રમાંકે જેનું મેરિટ આવ્યું એ વિદ્યાર્થીના માર્ક્સ હતા
341 900માંથી કે એની જે ટકાવારી છે એ 37.81%, એટલે કે 37.81% લાવનાર વિદ્યાર્થી એ પીઆઈ બન્યો છે. એના પછીની વિગત જોઈએ. હા, ફરીથી પીઆઈની પરીક્ષાની આપણે વાત કરીશું. તો 2018-19ની જે જાહેરાત છે એનું રિઝલ્ટ 10/2/2021ના રોજ આવ્યું છે અને એમાં 60 પીઆઈની સીધી ભરતી હતી. 60 પીઆઈની સીધી ભરતી હતી. તો એમાં 16 વિદ્યાર્થીઓ એવા છે કે જેના માર્ક્સ 40%થી નીચે છે અને મેં 2 વિદ્યાર્થીઓના મેરિટ ક્રમાંક અહીંયા આપ્યા છે. મેરિટ ક્રમાંક જે 59મા નંબરે જે પાસ થયો એ વિદ્યાર્થીના માર્ક્સ 322.25 900માંથી 322.25 અને એની જે ટકાવારી છે એ 35.80 છે. 35.8 લાવનાર વિદ્યાર્થી પીઆઈમાં સિલેક્ટ થયો છે અને જે 60મા નંબરે જે વિદ્યાર્થી એનું મેરિટ ક્રમાંક છે એને 315 માર્ક છે 900માંથી, એટલે એની ટકાવારી 35 છે. એટલે કે આમાં 35% લાવનાર વિદ્યાર્થી એ પીઆઈની પરીક્ષામાં એનું સિલેક્શન થયું છે. અને મિત્રો વિચાર કરો કે અહીંયા જે 60 છે એમાંથી 16 વિદ્યાર્થી, 60માંથી 16 વિદ્યાર્થીનો મેરિટ એ 40%થી નીચે છે. એના પછીની એ પણ પીઆઈની ભરતીની વાત છે. 2017-18ની ભરતી છે અને એનું પરિણામ છે 18/9/2018માં આવ્યું અને એમાં 115 પીઆઈની સીધી ભરતી થઈ અને એમાંથી 32 વિદ્યાર્થીઓ એવા છે, એમાંથી 32 વિદ્યાર્થીઓ એવા છે કે જેનું રિઝલ્ટ 40%થી નીચે હતું. મિત્રો વિચાર કરો, 115માંથી 32 તો 40%થી નીચેવાળા છે, એટલે અહીંયા એનું 40%થી નીચે છે. 2 વિદ્યાર્થીનો અહીંયા મેં માર્ક્સ આપ્યા છે. 115મા નંબરે મેરિટ જેનું આવ્યું એને 266.50 900માંથી માર્ક્સ હતા અને એનું જે મેરિટ છે એ 29.61% થાય છે. મિત્રો વિચાર કરો કે 29.61% લાવનાર વિદ્યાર્થી પીઆઈમાં એ સિલેક્ટ થયો છે અને અહીંયા 40%થી ઓછા હોય તો તમે કોન્સ્ટેબલ ના બની શકો, પીએસઆઈ ન બની શકો. અને જે 114મા મેરિટ ક્રમાંકે જે વિદ્યાર્થી આવે છે એના માર્ક છે 277.50 900માંથી અને એની ટકાવારી થાય છે 30.83%. તો મિત્રો આ મેં તમને જીપીએસસીની પરીક્ષા અને પીઆઈની જે પરીક્ષા છે એના રિઝલ્ટ શીટની વાત કરે છે. 40%થી ઓછા લાવનાર વિદ્યાર્થી ક્લાસ 1-2 બન્યા છે. ઇવન ડીવાયએસપીમાં પણ એનું સિલેક્શન થયેલું છે. તમે એને જે મેરિટ શીટ છે એમાં જોશો તો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. એટલે ફાઇનલ પરીક્ષામાં 40%ની જે જોગવાઈ છે એ જોગવાઈ એ ખરેખર અન્યાય છે. તમારે જોગવાઈ રાખવી હોય તો પ્રિલિમ પરીક્ષા રાખી શકો, કારણ કે ફાઇનલ મેરિટમાં એનું શું રિઝલ્ટ આવશે, એનો આધાર પેપર કેવું નીકળે છે એના ઉપર નિર્ભર છે. એટલે એ તમારું નક્કી કરેલું જે મિનિમમ ક્વોલિફિકેશનનું ધોરણ છે એ કેટલીક વાર ખોટું પડવાની સંભાવના છે. મિત્રો આ હતી પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલના જે ભરતીના નિયમોની વિસંગતતા વિશેની મેં વાત કરી છે. આજનો વિડીયો આપને પસંદ આવ્યો તો લાઈક કરીને મેક્સિમમ વિદ્યાર્થીઓને, બીજા લોકોને શેર કરો, જેથી કરીને આનો અવાજ જે તંત્રએ આ નિયમો બનાવ્યા છે ત્યાં સુધી પહોંચી શકે. ભવિષ્યમાં નવા નિયમો બનાવતી વખતે આ મુદ્દાને એ ધ્યાનમાં રાખે
અને વધુ વિરોધ થાય તો એને આ અંગે પુનર્વિચારણા કરવાની ફરજ પણ પડી શકે. મિત્રો, અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. બીસી રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે. માસિક કરંટ અફેર્સ દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે. 3-4 જેટલા ફ્રી વિડીયો, કોઈ વિશિષ્ટ દિવસ હોય તો તેની માહિતી ક્વિઝ મૂકવામાં આવે છે. અને એમાંથી પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે તેની વિગતો અહીંયા અમે મૂકી છે, આપ જોઈ શકો છો. આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણને લગતા પ્રશ્નો મૂકવામાં આવે છે. આ ઉપરાંત અમે ઇન્સ્ટાગ્રામ પર પણ અવેલેબલ છે, તો અમને એમાં ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં, અને એને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.